તો હલો ફ્રેન્ડ્સ, અત્યારે અમે જઈએ છીએ ભુજનું હમીરસર તળાવ જોવા, કેમ કે ભુજમાં છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે. તો ફ્રેન્ડ્સ, આટલું બધું વરસાદ પડ્યું છે ભુજમાં, તો હમીરસર તળાવ તો જોવા જવું જ પડે. તો અમે બંને જણા તૈયાર થઈ ગયા છીએ અને ખુશ્બુ પણ આવે છે, આવી ગઈ છે ખુશ્બુ પણ. તો ચાલો ફ્રેન્ડ્સ, આજે તમને બતાવીએ ભુજનું હમીરસર. તો અમે આવી ગયા છીએ હમીરસર તળાવ પાસે ને તમે જોઈ શકો છો અહીંયા આગળ કેટલી બધી પબ્લિક છે, કેમ કે વરસાદ હોય ને પબ્લિક ન હોય એવું તો બને જ નહીં ભુજમાં. ને મેન હમીરસરની મેન મજા છે આ ગરમા ગરમ મકાઈ. તો ફ્રેન્ડ, 6 ઇંચ વરસાદમાં આટલું બધું હમીરસર ભરાઈ ગયું છે. 4-5 ઇંચ વરસાદ પડશે હજી તો મને લાગે હમીરસર ભરાઈ જશે. નહીં, ભરાવામાં કાંઈ બાકી જ નથી. અહીંયાથી જે આપણે ઊભા છે પુલ કનેથી આવ છે એ જો દેખાતી જ નથી. જે હમીરસરનો જે આવ છે ને ફ્રેન્ડ્સ, એ પણ બંધ થઈ ગઈ છે, એટલે તમે સમજી શકો છો કે હમીરસર હવે ભરાવાની તૈયારીમાં જ છે. તો બસ 4-5 ઇંચ વરસાદ બીજું એટલે હમીરસર ભુજનો ઓવરફ્લો. હમીરસર તળાવની મજા આ જ છે ફ્રેન્ડ્સ. આ ટાઈપની વસ્તુ તમને જોવા મળશે, બચપણની બધી વસ્તુ. અને ચાલુ વરસાદે ફ્રેન્ડ્સ હમીરસર તળાવે મકાઈ ખાવાની મજા તો આખી અલગ જ છે. એ જે વરસાદમાં જે ખાવાની મજા આવે ને એવી તો કોઈ સિઝનમાં ના આવે. ઠંડીમાં મજા આવે પણ ચોમાસાની મકાઈ ખાવાની મજા આખી અલગ છે. એમાં ભુજની મકાઈ એટલે વાત પૂરી. મકાઈ તો મકાઈ જો, એનામાં ખોટા ભુજના વખાણ નહીં કરીએ. ભુજના વખાણ તો કરવા પડે. અહીં છીએ ભુજમાં ને આપણે હમીરસર કિનારે આવીને ખાઈ છીએ એટલે આપણે વધારે મજા આવે. એટલે આપણે આપણો એક્સપિરિયન્સ શેર કરીએ. ના તો ભુજના હમીરસર તળાવની મજા આખી અલગ જ છે ને. મકાઈ ખાવાની અલગ મજા છે. સ્ટીમ ઢોકળા, પછી સૂકી ભેલ, એ તમને ફ્રેન્ડ્સ ખાલી ભુજમાં જ જોવા મળશે, તમને ક્યાં જોવા નહીં મળે બીજું. કા સૂકી ભેલ ક્યાં જોવા નહીં મળે? સૂકી ભેલ, સ્ટીમ ઢોકળા ક્યાં જોવા નહીં મળે તમને? ક્યાંય ખાવાનું મન થાય છે? સ્ટીમ ઢોકળા. ઓય બાપ રે, સ્ટીમ ઢોકળા ખાશું? સ્ટીમ ઢોકળા ખાવા છે આને? મને તો ભૂખ નથી લાગી, એને ખવડાવી દઈએ તો જરાક પેટ ભરાઈ જાય. અત્યારે હર વખતનો જૂનો ડાયલોગ ખુશ્બુનો, મને તો ભૂખ નથી લાગી. અત્યારે ભૂખ ન લાગી હોય તો હા કેમ પાડું? ખાઈશ નહીં ને? કે ના, નહીં ખાવું. ઢોકળા જીનું પૂરા થઈ ગયા જો છે. સ્ટીમ ઢોકળા પૂરા. તો ફ્રેન્ડ્સ, આ છે ભુજનું છઠ્ઠી બારી રિંગ રોડ. અને હવે ફ્રેન્ડ્સ અમે જઈએ છીએ ભુજના સુવાગ રિંગ રોડ પાસે, કેમ કે અમને એક વસ્તુ લેવાની છે ઘર માટે. અને એક વસ્તુ લેવાની છે અમારા મમ્મી પપ્પા માટે, ગિફ્ટ લેવાની છે. તો એ ગિફ્ટ શું છે તમને આગળ જોવા મળશે. અમે તમને શોપ ઉપર જ લઈ જાય ડાયરેક્ટ, તમને ત્યાં ખબર પડી જશે કે અમે શું લેવાના છે. તો હવે અમે આવી ગયા છીએ ભુજના સુહાગ રિંગ રોડ પાસે. અમને જે વસ્તુ લેવાની છે તે વસ્તુ અહીંથી મળશે. તો ખુશ્બુ કેવેલી ભાઈને કાલે તમને ફોન કર્યો તો તમે જ ફોન ઉપાડે તો? ઓકે, તો હવે અમને છે ને કાંસાની થાળી વાટકાનો સેટ બતાડો ને. કાંસાનો સેટ યાર આજે 5 વેચાઈ ગયા છે સવારમાં. અરે કાલે આવવાનું છે માં. ઓ નો. પછી એક આમાં આ 42 પીસ થાય છે, પછી એક 36 પીસ વાળો. તો આ છે ભુજનું વાણિયાવાડ, ભુજની સૌથી જૂની બજાર. ને અહીંયા તો કોઈક જ નહીં આવ્યું હોય ભુજનું શું કચ્છનું કોઈ એવી વ્યક્તિ નહીં હોય જે આ બજારમાં નહીં આવ્યું હોય. એ જોવા છે, રેનકોટ જોવા છે પહેલા. હે તો ફ્રેન્ડ્સ, વચ્ચે એક રેનકોટની શોપ અમે જોઈ, કેમ કે એનો રેનકોટ તૂટી પડ્યો છે ગયા વર્ષનો. તો ફ્રેન્ડ્સ, આ શોપ આવેલી છે ભુજના વાણિયાવાડમાં. અમે ઘણા ટાઈમથી અહીંયાથી રેનકોટ લઈએ છીએ ને સ્પેશિયલી વરસાદની સિઝનમાં અહીંયા તમને ઘણા બધા રેનકોટ જોવા મળશે. શર્ટ તૂટી ગયો, પેન્ટ ખાખી વળી છે. તો આ પહેરી લેવા ઉપર પેન્ટ વગર. એ સારો એ
આ બધીની પ્રાઇસ શું હશે? આના પ્રાઇસ આ પિંક વાળાનો 500, 450, 800, 650 બધી પ્રાઇસ, બધીની પ્રાઇસ અલગ અલગ છે. 450 ગ્રીન વાળું. ફ્રેન્ડ અત્યારે અમે એક શોપમાં આવ્યા છીએ જે વાણીવાડામાં છે, સ્વામિનારાયણ સ્ટીલ આ શોપનું નામ છે. આમ જે લાસ્ટ શોપમાં ગયા ને જે પ્રમાણે કેટલાકમાં પડી જશે વસ્તુ. લાસ્ટ શોપમાં અમે ગયા હતા ને ત્યાં ફ્રેન્ડ તમને થોડી પસંદ ના આવી. આપણે સ્ટીલને કેવી રીતના ઓળખી શકીએ? અમારે જે કોઈ નવા આવે તમારી પાસે તો એ સ્ટીલને કેમ ઓળખવાનું? એક તો વજનથી હાલો હા એટલે જ કહું તમને. હા તો પછી સ્ટીલને ઓળખવું કેમ? જેટલી શાઇનિંગ સારી એટલું સારું એમ તો. એટલે હું એ જ કહું છું કે અમને બી ઓળખતા નથી આવડતું. આનામાંથી સારી કઈ? વધુ સારી કઈ? ઘણા એમ કે બહુ અતિશય શાઇનિંગ હોય ને એ સ્ટીલ સારું નહીં. ખાલી આનો ભાવ તો કયો? 195. નાનો કુકર આવે. આના સિવાય બીજો કોઈ હજી 6 થાળીના 3.5 કિલો છે, 3.4 કિલો. 6 થાળીના 1218 રૂપિયા. વધી જશે બજેટ પછી. બીજી વસ્તુ છે ખાલી થાળી વાટકા નથી, બીજી ઘણી બધી વસ્તુ લેવી છે ઘણી બધી વસ્તુ એટલે અમારા બજેટથી બહાર નીકળી જાય છે. ઠીક છે, ચાલો બીજી જગ્યાએ. અભી મજા આયેગા ના ભીડો. શું એમ નહીં, અહીંયા કને શું કહો પછી આ દુકાનમાંથી તને? હા બસ એટલો જ. હજી લઈ કંઈક લે, હજી થોડોક લઈ લે. એક નાનકડો કોથરો લઈ લે કાકા કનેથી, એ કોથરો ભરતી આવ. જીયાના એના મૂળ રૂપમાં આવી ગઈ છે. શું લેવું છે જીયાના તને? સુટકેસ ને ફૂટબોલ? તો તું આ વાસણની દુકાનમાં શું કરસ? સુટકેસ ને ફૂટબોલ લેવા છે તો એમને સુટકેસ ને તું શું કરીશ હવે? હવે તો આપણે વેકેશન પૂરો થઈ ગયો ને. તો ઓલો મિની કુકર તારા માટે મંગાવ્યો છે એ કેન્સલ કરી નાખો. એ ખપશે બધો તને ખપે વેલી? આ કેટલા વાળી છે? આ 190, 135 ને 120. હા તો આ 135 વાળી બરાબર છે. લઈ લઉં. હવે ગ્લાસ આવી ગયો, બધું આવી ગયું ને? હવે હા ખાલી બાકી મેન વસ્તુ બાકી છે ખાલી. અમે કંઈ નાસ્તો નથી કર્યો એમ તો સ્કૂલમાં, એમ તમને સ્કૂલમાં નાસ્તો આપ્યો હતો પણ હવે ત્યાં આગળ ફ્રેન્ડ્સ પેટ ભરીને ન ખાઈ શકીને તમે પણ સમજો છો. હા તો શું થયું લે, એની તો મજા છે. તો હવે કંઈક વિચારીને છે જમવાનું. ભૂખ લાગી છે, 1:15 વાગ્યો છે અત્યારે. ને હજી એક અમને બજારમાં પણ જવું છે વાણીવાડમાં વસ્તુ લેવા માટે. તો ફાઇનલી અમે 4 થી 5 દુકાન ફર્યા છીએ અને હવે અમે ફાઇનલ કરીએ છીએ. ને કાલે પણ અમે ડીમાર્ટમાં ગયા હતા, ત્યાં પણ અમને વસ્તુની મજા ના આવી. તો હવે અમે વળી પાછા જઈએ છીએ વાણીવાડમાં. જે વસ્તુ અમે જોયા હતા ને એ જ વસ્તુ ફાઇનલ કરવા. હવે ક્યાં નથી જવું? કાં હોસ્પિટલો ગયા, વાણીવાડમાં 1-2 દુકાન જોઈ, પછી ડીમાર્ટમાં ગયા, ક્યાં પસંદ ના આવ્યું. પાછું એક વાણીવાડમાં દુકાન પસંદ આવી છે, ત્યાંથી ફાઇનલ કરશું. બંગલો બહુ ગમે મને. કયો બંગલો? આ ઝાડ કાંક અલગ ટાઈપનો છે, નારિયેલનો નથી. આ છે ને જો ખજૂરના છે, ખજૂર. આવું હોય ખજૂરનો? દુબઈના છે એ ઝાડ. હવે બાપા હા તો ફ્રેન્ડ્સ આ ખુશ્બુને ઘર ગમે છે, અમારી દીકરીને પણ ગમે છે. તમારો સાથ હશે તો અમે આવું જ ઘર બનાવશું, કેમ કે મને બહુ ઈચ્છા છે ઘણા ટાઈમથી.
અમે વિચારીએ છીએ પણ થોડોક તમારો સાથ ઓછો પડે છે, તો તમે સાથ થોડોક વધારે દેશો તો અમે જરૂર થોડોક નહીં, હજી તો ફ્રેન્ડ્સ ઓછો પડે છે. હજી તો ફ્રેન્ડ્સ 1000 સબસ્ક્રાઈબર હવે થશે. આ તો 1 મિલિયન સબસ્ક્રાઈબર જ્યારે થશે ને ત્યારે આ ટાઈપનું ઘર બનશે. એને તો હજી ઘણો ટાઈમ લાગશે. મને પૂરો વિશ્વાસ છે કે તમે અમને ફૂલ સપોર્ટ કરશો તો અમે પણ જલ્દીથી આ ટાઈપનો જ બંગલો બનાવીએ. ને આપણને એમન પ્લે બટન મળશે તો આપણને મારો આખો બારબી વાળો રૂમ પણ બની જશે ને આટલા ઘણો બધો થેલો ભરીને આટલા બધા રમકડા આવશે મારા. થેલો ભરીને તો પૂરાય નહીં. સૌથી પહેલા ફ્રેન્ડ્સ અમે ઘર તો નહીં લઈએ પણ સૌથી પહેલા અમારી દીકરીનો રૂમ બનાવશું બારબી વાળું. કા એના વાવડો અમારી દીકરીનો રૂમ, બીજો અમારો ઓફિસ રૂમ અને મારો કિચન. એ મતલબ લિવિંગ રૂમ તો ગમે જ ભલે, પણ આ 3 વસ્તુની વધારે ઈચ્છા છે કે એ એકદમ અમે બેસ્ટ બનાવશું એમ. કેમ કે અમારી દીકરીને ક્યાંય જવાની જરૂર ન પડે, એ ઘરમાં જ ફૂલ એન્જોય કરે અને ઘરમાં જ એનું ગાર્ડન સમજીને રમે. એવું અમારું ડ્રીમ છે. અમારું ડ્રીમ છે. જ્યારે પૂરું થાય ત્યારે માતાજી થઈ જશે ક્યારેક. થઈ જશે. ને હવે અમે નીકળી ગયા છીએ જમવા માટે. અને ફ્રેન્ડ્સ અમને એક વસ્તુ પણ લેવા જવાની છે બજારમાં. તો ખુશ્બુ એમ કહે છે કે જો તમે વસ્તુ બજારમાં લેવા જાવશો તો હું રસોઈ નહીં બનાવું. એવી ખુશ્બુએ તો રાખી છે ટર્મ્સ કન્ડિશન. જો તમે વસ્તુ આપણે બજારમાં લેવા જાશું તો હું રસોઈ નહીં બનાવું. ને વસ્તુ પણ લેવી જરૂરી છે કેમ કે અમને વસ્તુ લેવાની છે કાલે. હવે અમે આવી ગયા છીએ અમારા લોકેશન. વાગા કેટલા છે? હવે 1:45 વાગે છે. તો પછી હવે ક્યારે અમે અહીંયા વસ્તુ લેવા આવીને ક્યારે હું ઘરે જઈને રસોઈ બનાવું? ના સાચી વાત છે 100%. હવે આ સ્ટ્રેસ બહુ ગળદી છે. તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ મહારાજ પૂરી શાકમાં. અહીંયાના પૂરી શાક અમે ફર્સ્ટ ટાઈમ ટેસ્ટ કરવાના છીએ. તો કેવા પૂરી શાક છે અહીંયાના અને શું પ્રાઇસમાં મળે છે તે તમને બધી જ ડિટેલ્સ આ બ્લોગમાં તમને જોવા મળશે. અને ફ્રેન્ડ્સ અમે વધારે પડતું ગુજરાતી અને પૂરી શાક વધારે ખાતા હોઈએ છીએ કેમ કે આપણે પંજાબી દિવસના ગરમીમાં મજા ના આવે, પણ પૂરી શાક ને ગુજરાતી એવી વસ્તુ છે જે સદાબહાર છે. ને ડેલી આપણે ગુજરાતી વસ્તુ આપણે ઘરે જમતા હોઈએ. ને બીજું કે અમારી બેબી હજી નાની છે એટલે અમે વધારે પડતું એને ગુજરાતી જમવાનું અને સાઉથ ઇન્ડિયન જ ખવડાવીએ છીએ કેમ કે એ નાની છે એટલે બહુ બહારનું નથી ખવડાવતા એને. બહારનું નથી ખવડાવતા એટલું બધું. અમે ખાઈએ છીએ ભલે ઘણી વખત, પણ એને ઓછું ખવડાવીએ છીએ એટલે. તો ફ્રેન્ડ્સ આ મહારાજ પૂરી શાક આવેલું છે રિલાયન્સ મોલની બાજુમાં, ભાનુશાલી નગર, ભુજ, કચ્છ. તો ચાલો ફ્રેન્ડ્સ આવી જાઓ અમારી સાથે. તો અમે પૂરી શાક જમી લીધું છે ને હજી મને કંઈ ઈચ્છા છે ખાવાની. ઓકે હતું, બરાબર હતું, પણ બધી વસ્તુમાં મીઠો ઓછો હતો. માઇલ્ડ હતું થોડુંક ને થોડુંક મીઠું ઓછું. હા મીઠું બહુ, બધી વસ્તુમાં મીઠું ઓછું હતું. જેવું જ હતું જે સાદું ને એકદમ સોબર ખાતા હોય ને એમના માટે સારું હતું. બાકી અમારો ટેસ્ટ જરાક ચટપટો છે ને તીખું ને અમે સ્પાઈસી. અમને થોડોક લસણનો ટેસ્ટ જોઈએ, ગરમ મસાલો જોઈએ, થોડુંક મીઠું પણ બેલેન્સમાં જોઈએ. તો હું વિચારું શાક જ ખાવા છે પણ મને તો હવે જગ્યા નથી પેટમાં. એમ વિચારું છે કે જોશીના એક પ્લેટ દહીંવડા ખાઈ લઉં એટલે સંતોષ થઈ જશે. ચાલો પછી અમે જાશું ભુજના વાણિયાવાડમાં. તો ફ્રેન્ડ્સ અમારી જીયાનાથી રહેવાતું નથી. અમે સ્કૂલમાંથી ડાયરેક્ટ બહાર ગયા અને પછી અમને એમ થયું કે ઘરે જઈને અમે અનબોક્સિંગ કરશું, પણ એનાથી ઘરે જવા જેટલી રાહ નથી જોવાતી એટલે પછી ગાડીમાં જ ગિફ્ટ અનબોક્સિંગ કરે છે. ખોલી લીધી છે ને ગિફ્ટ? વાહ, બતાવ શું છે શું છે? વાહ, આ તો બહુ મસ્ત છે. વાહ, ખોલ તો ડબ્બુ, ખોલ તો બતાવ શું છે અંદર. 4 ડબ્બા છે. ખોલ તો. વાહ મસ્ત છે, અંદર સ્ટીલનો છે નહીં? બધા એવા જ ડબ્બા છે? વાહ સરસ. વાહ
બહુ મસ્ત છે એની. આ એક જાતનો બાજોટ જેવો લાગે છે જો. બધી અહીંયા પાણી જ ભરેલું છે. આ થારી તો આપણે હેરાન કર્યું ને. થારી તો કહું આપણે હેરાન કર્યું. તો અત્યારે અમે આવ્યા છીએ ભુજના વાણિયાવાડમાં. વાણિયાવાડ સ્કૂલ પાસે પહોંચ્યા છીએ. કેમ કે અમને જે વસ્તુ લેવી છે ને એની બાજુમાં જ છે. અત્યારે બજારમાં ફ્રેન્ડ્સ એટલી બધી કીચડ છે અમે માન હાલીએ છીએ, સાઈડમાંથી હાલીએ છીએ. એક બાજુ ગટર ઉભરાતી હોય, કાદવ કીચડ માખી, આજો ગટરમાં પાણી જાય છે અંદર બધું. તો અત્યારે પૂરા 3 વાગ્યા છે. એ બજારમાં એકદમ શાંતિ છે. આવી શાંતિ બપોરના ભાગે જોવા મળે આ બજારમાં તમને. તો આ રહી ભુજની વાણિયાવાડ સ્કૂલ. અને આમાં કોણ કોણ ભણ્યા છે કોમેન્ટ કરજો. હા ઘણા. हेलो हेलो हैं इंस्टाग्राम तो नहीं वाइब्रेट हमने यूट्यूब में जी दो. चलो हाँ सब्सक्राइब कर देना सभी, ठीक है. एडिट करना पड़ता, देखो वो स्मार्ट है, देखो एडिट करना पड़ेगा ना तभी डालेगा ना. मासी जिगर वाला जो अलग है, फच 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 कर दो. અહીંયાથી તો નીકળી ગયા, આગળથી કેમ નીકળાશે? એ ભગવાન, એ બાપ રે, મારા વ્હાઈટ બૂટ છે, કેમ જઈશું? હું તો નહીં જાઉં ગમે તે થાય. ગાડી ક્યાં છે પડી, ખબર નથી ને. ગાડી લઈ આવો. હે પછી આવે પાછો તો આવો ને. તો પાછો ઉમાંથી નીકળી જશું. પછી અહીંયા 4 વ્હીલર નહીં ઊભી રહે. કોક એક્ટિવા પાસે લિફ્ટ લઈ લે. ये बड़ी अच्छी बात कही आप. એવું કંઈ કરીએ. કેવો તો આઈડિયા? બહુ મસ્ત આઈડિયા મારો હતો. અમે આઈડિયા લગાડે લિફ્ટ લીધી, લિફ્ટ લઈને ક્રોસ કરી લીધું છે અમે. બાપરે. પછી ગટર જ છે બધી જગ્યાએ. એક્ટિવા વગર ફ્રેન્ડ્સ ભુજની માર્કેટમાં ભૂલે છે કે ના આવતા. અત્યારે બધી બાજુ ગટર છલકાય છે. પગે પગે તો ભૂલે છું કે ના આવતા. તો અમારી શોપ આવી ગઈ છે, સ્વામિનારાયણ મેટલ સ્ટોર. अभी मजा आएगा ना भिड़ो. હવે ફ્રેન્ડ્સ એક તમે માન કિચડમાંથી સ્ટેજ પાર કરીને અહીંયા આવ્યા છીએ. હવે એનાથી પણ મોટો ટાસ્ક ઊભો છે કે જીયાનાને વોશરૂમ જવું છે. 2 નંબર લાગી છે જીયાનાને. જીયાનાને ફ્રેન્ડ્સ આવી પોઝિશનમાં 2 નંબર લાગી છે. જો કે આ વસ્તુનું કાંઈ ટાઈમિંગ ન હોય, પણ વિચાર કરો તમે આવી પોઝિશનમાં અમે ક્યાં લઈ જઈએ. ફટાફટ ઘરે પહોંચશે કે નહીં પહોંચી, રસ્તામાં ધડાકો ન થઈ જાય. 4.25 કિલો વજન. અમે વસ્તુ લઈ લીધી છે ને હવે અમે જઈએ છીએ ઘરે. ને વળી પાછું અમને મિશન પાર કરવાનો છે અઘરો. ખબર નહીં હવે પાણી ઓછું થયું હોય તો સારું, નહીં તો વળી લિફ્ટ લેવી પડશે કોઈકને. તો ચાલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરીથી મળશું. જય હિન્દ, વંદે માતરમ, બાય બાય.